બોલો કેટલા આપવા? આપણે કશું જોઈતું નહીં, ખાલી એસ્ટિમેટ પહોંચા દેવડાવજો. કાલે તમે કહેજો, કાલે કેટલા ફોન એ ભાઈને કર્યા હતા, સ્વામી બેઠા હતા જ. સ્વામીને કીધું હા ઉપાડ્યા જ નહીં, આપણે નહીં ઉપાડ્યા. દીપકે કર્યા તે નથી ઉપાડ્યા. દીપક વગર આ તાલુકા પ્રમુખ. હા, અને બીજા અમારા પત્રકારને કોણ તમે વાત કરી હતી કે એ તો પૈસા માંગે છે એવું કે શુભાભાઈને? ના શુભાભાઈ તો તમે તે જ પછી અમે થોડા હતા. એને મને કહેતો કે પૈસા માંગ્યા મોકલું લાવજો મારી સામે. તમે 3 તે દિવસે આવ્યા તે જ પછી કોણ કોઈ આવ્યું જ નહીં. એને મને આજે હોત કીધું કે ભાઈ તે પૈસા માંગ્યા મોકલું મારી જોડે લાવજો. વાત જ નથી થઈ. તમારો એક જ ફોન આવ્યો. તમે ડી સાહેબને ફોન કરતા હોય કદાચ બાય ચાન્સ પડ્યો હોય તો ખબર નહીં આવે. એને પૂછો તો એ સાહેબને કે તમે કોને કીધું આવું, હા પૂછો તો. કદાચ આપણે તો તમારી યારે વાત થઈ હતી જ, બાકી કોઈ યારે વાત નહીં થઈ. તે દિવસે તમે 3 જ હતા, શુભાભાઈ તમે બીજો કોઈ હતું નહીં. અને આપણે પેલા પણ તમે જ મળ્યા હતા, પછી તો કોઈ હતું પણ નહીં. ને અમે તો ગમે તેને કહીએ ને જાહેરાતનું જ કહીએ. હા એ તો હા, અમે આપણે તો આપી હોય એ જાહેરાતની સ્લીપ હોય આપી જ દેવાની. ના ના એ તો કાંઈ નહીં હવે જે હોય એ તો કામ. શું કહેતા હતા એ તમે હા એ સાહેબ? સાહેબ કાંઈ નહીં કે ભરતભાઈ બોલાવીને જે હોય એ બતાવી દો. મને એમને એવું બી કીધું કે બહુ 24 પરથી એસ્ટિમેટ લઈ જજો, મને એવું બી કીધું. મેં પરમ દિવસથી એવો બી ફોન કર્યો હતો. રાજી ખુશીથી ગયો. મારા પૈસા નહીં જોતા અને આ રહેવા દો ને તમે. આગળ તમે કોને પૈસા મને ખબર જ છે.